Hello friends, welcome all in the first part of chapter number 2 relation and function 11th science. Right, આ ચેપ્ટર ની શરૂઆત એક એવા પોઈન્ટ થી કરવાની છે કે જે નોર્મલી ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન કહેવાય, બટ અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી આપણે એને આ ચેપ્ટરમાં કવર કરીશું. ટોપિકનું નામ છે કાર્ટેઝિય પ્રોડક્ટ એટલે કે કાર્ટેઝિય ગુણાકાર. તો આ સેશનની અંદર આપણે કાર્ટેઝિય ગુણાકાર શું છે એને રિલેટેડ થોડા ઘણા ટોપિક્સની ચર્ચા કરીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરીશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. તો ટોપિક છે પહેલો કાર્ટેઝિય ગુણાકાર. જેને કહેવાય કાર્ટેઝિયન પ્રોડક્ટ. ડેફિનેશન પ્રોપરલી સમજી લેવાની કે અરિક્ત ગણ એ અને બી માટે A ક્રોસ B બરાબર XY, જ્યાં X belongs to A અને Y belongs to B. એટલે એનો મીનિંગ એવો થયો, અને B ક્રોસ A બોલું તો YX, જ્યાં X belongs to A અને Y belongs to B જ થાય. અગત્યનું એ છે કે કાર્ટેઝિય ગુણાકાર ક્રમયુક્ત જોડ આપે. હવે ક્રમયુક્ત જોડ આપે એટલે ઓર્ડર બહુ મહત્વનો છે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો જો પહેલો ગણ એ છે તો પેરની અંદર પણ પહેલો ઘટક ગણ એ માંથી જ આવવો જોઈએ, રાઈટ? અને બીજો ગણ બી છે તો પેરની અંદર બીજો ઘટક બી માંથી જ આવવો જોઈએ. તો ઓલ્ટરનેટ ક્યારે થાય? જ્યારે બી ક્રોસ એ હોય, રાઈટ? એટલે આ તમારા માટે બહુ અગત્યનું થઈ ગયું કે કાર્ટેઝિય ગુણાકાર ક્રમયુક્ત જોડ આપે છે. બહુ સિમ્પલ એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. તો એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ તો હું એમ કહું કે A બરાબર 1 2 અને B બરાબર AB. તો A ક્રોસ B જો મને જોતું હોય તો 1 2 ક્રોસ AB કરવાનું. એટલે એનો મીનિંગ કે 1 ની પેર A સાથે, 1 ની પેર B સાથે, 2 ની પેર A સાથે અને 2 ની પેર B સાથે. બરાબર? એટલે આના પરથી તમને A ક્રોસ B મળી જશે. એવું જ જો તમારે B ક્રોસ A લેવું હોય તો AB ની પેર તમારે 1 2 સાથે બતાવવાની. એટલે A ની પેર 1 સાથે, A ની પેર 2 સાથે, B ની પેર 1 સાથે અને B ની પેર 2 સાથે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પહેલો ઘટક 1 છે અને પહેલો ઘટક 2 છે. કેમ? કારણ કે આપણે ગણ A ને પહેલા લીધું છે અને આ કેસમાં પહેલા ઘટક તરીકે A અને B છે કારણ કે પહેલો ગણ B આવ્યો છે. ઓકે, તો આ બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. એટલે કે કાર્ટેઝિય ગુણાકાર શું છે? તો કે બે ગણ A અને B માટે A ક્રોસ B અને B ક્રોસ A ને કાર્ટેઝિય ગુણાકાર કહેવાય. કાર્ટેઝિય ગુણાકાર શું આપશે? ક્રમયુક્ત જોડ આપશે. અને એનું એક એક્ઝામ્પલ લઈ લીધું. ઓકે, ત્યારબાદ આને રિલેટેડ કેટલીક નોંધની આપણે ચર્ચા કરીએ, કેટલીક નોટ્સ આપણે જોઈ લઈએ. તો નોટ્સની અંદર પહેલી નોટ કે જો A અને B પૈકી ઓછામાં ઓછો એક ગણ ખાલી ગણ હોય તો A ક્રોસ B બોલું કે B ક્રોસ A બોલું, બંને ફાઈ થશે. બરાબર? શરત મેં લખી છે ઓછામાં ઓછો એક ગણ ખાલી ગણ હોય તો A ક્રોસ B પણ ફાઈ થશે અને B ક્રોસ A પણ ફાઈ થશે. આ પહેલી નોંધ. બીજું, જો ગણ A માં
ઘટકોની સંખ્યા m તથા ગણ બી માં ઘટકોની સંખ્યા p હોય તો નંબર ઓફ a ક્રોસ b બોલો કે નંબર ઓફ b ક્રોસ a બોલો, તમારો જવાબ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b એટલે કે m ડોટ p થાય. ઓકે, જેમ કે ઉપરનું જે એક્ઝામ્પલ લીધું છે તમે ધ્યાનથી જુઓ તો ગણ a માં 2 ઘટક લીધા અને ગણ b માં પણ 2 ઘટક લીધા, તો ઘટકોની સંખ્યા બંનેમાં કેટલી આવી? 4 આવી. ઓકે, એટલે ક્રમ મહત્વનો છે પણ ઘટકોની સંખ્યા તો સેમ જ થવાની. ઘટકોની સંખ્યાને કોઈ કન્સર્ન થતો નથી. ઓકે, એવો જ ટોપિક નંબર 3, નોંધ નંબર 3 કે 3 ગણ a b c માટે a ક્રોસ b ક્રોસ c બરાબર xyz, જ્યાં x belongs to a, y belongs to b અને z belongs to c થાય. અને ટ્રિપલેટ્સ કહેવાય. શું કહેવાય? ટ્રિપલેટ્સ. એટલે કે કાર્ટેશિય ગુણાકારમાં 3 ગણ આવ્યા. બરાબર, એમાં પણ ઓર્ડર તો એટલો જ મહત્વનો જેટલો આપણે 2 ગણ માટે ઓર્ડર મહત્વનો હતો એવો જ મહત્વ, એટલું જ મહત્વ 3 ગણ માટે પણ થશે. એટલે કે a માંથી ઘટક, b માંથી ઘટક અને c માંથી ઘટક લીધો તો કમ્પલસરી પહેલો ઘટક ગણ a માંથી જ હોવો જોઈએ, બીજો ઘટક ગણ b માંથી હોવો જોઈએ અને ત્રીજો ઘટક ગણ c માંથી હોવો જોઈએ. બરાબર, તો એવું જ આમાં પણ ઘટકોની સંખ્યા માટેનું સૂત્ર આવે. સિમ્પલ, કે જો નંબર ઓફ a બરાબર m, નંબર ઓફ b બરાબર p અને નંબર ઓફ c બરાબર k, તો નંબર ઓફ a ક્રોસ b ક્રોસ c કોઈ પણ ઓર્ડરમાં ચાલે. હા, b ક્રોસ a ક્રોસ c પણ ચાલે, b ક્રોસ c ક્રોસ a પણ ચાલે, a ક્રોસ c ક્રોસ b, કોઈ પણ ઓર્ડરમાં સીધો ગુણાકાર થઈ જાય નંબર ઓફ a ડોટ નંબર ઓફ b ડોટ નંબર ઓફ c, એટલે જવાબ આવી જશે m ડોટ p ડોટ k. બરાબર, ત્યાર પછી નંબર 5 માં કે a ક્રોસ b છેદ c હોય તો જવાબ a ક્રોસ b છેદ a ક્રોસ c થશે. અને એવું જ a ક્રોસ b યોગ c હોય તો જવાબ a ક્રોસ b યોગ a ક્રોસ c થાય. પણ સૌથી અગત્યનો જે ટોપિક છે ધેટ ઇઝ ટોપિક નંબર 6, કે જો કોઈ પેર AB બરાબર CD હોય તો અને તો જ A બરાબર C તથા B બરાબર D થાય. આ બહુ જ અગત્યનો મુદ્દો ભાઈ. ક્યારે આવું શક્ય બનશે? કે જો કોઈ પેર AB બરાબર CD થતી હોય તો એ પેર જો સમાન હોય તો અને તો જ એના અનુરૂપ ઘટકો પણ સમાન થશે. એટલે કે પહેલો ઘટક અને બીજો ઘટક સમાન થવો જોઈએ, કમ્પલસરી. બરાબર, તો આટલા 6 મુદ્દા આપણે નોંધ તરીકે યાદ રાખ્યા જે કાર્ટેશિય ગુણાકાર માટે જરૂરી છે. રાઈટ, તો હવે આપણે સ્વાધ્યાય 2.1 ની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો જે છે એની અંદર નંબર 1 આપણને એક ક્રમયુક્ત જોડ આપી છે. જુઓ, x/3 +1 અને y - 2/3 ઇઝ ઇક્વલ્સ ટુ 5/3 અને 1/3 આવું આપ્યું છે. ચાલો, તો હવે એનો મિનિંગ શું થયો? આપણે જે નિયમ ભણ્યા કે આ બે સમાન થાય એનો મિનિંગ શું? કે x/3 + 1 બરાબર 5/3 તથા y - 2/3 બરાબર 1/3 થવું જોઈએ. એટલે x/3 બરાબર 5/3 - 1 તથા y બરાબર 2/3 + 1/3. તો x/3 બરાબર 2/3
એટલે કે x બરાબર 2 તથા અહીંયા y બરાબર 3/3 તો y બરાબર 1 થઈ જશે. માટે જે પેર મળશે ક્રમયુક્ત xy એનો જવાબ શું હશે? 2 અને 1 હશે. રાઈટ. સિમ્પલ દાખલો થઈ ગયો કહેવાય. નોંધ ક્લિયર થતી હોય તો ઈઝીલી થઈ જશે. ચાલો હવે નંબર 2 તો આપણે ડાયરેક્ટ જ કરી લઈએ. જોજો કે ગણ એ માં 3 ઘટક છે અને ગણ બી માં 3 4 5 છે. તો આપણી પાસે સૂત્ર છે જ કે નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તો બોલો a માં 3 ઘટક છે ને b માં પણ 3 જ ઘટક છે. તો જવાબ 3 ઇન્ટુ 3 એટલે આન્સર શું થઈ જશે? 9 થઈ જશે. બરાબર. એટલે બીજા દાખલામાં ઘટકોની સંખ્યા કેટલી થવાની? તો કે 9 થવાની. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 3. g બરાબર 7 8 અને h બરાબર 5 4 2. નંબર 3 માં છે g બરાબર 7 8 અને h બરાબર 5 4 2. તો તમારે પહેલા મેળવવું છે g ક્રોસ h. ચાલો g ક્રોસ h મેળવવું છે એનો મીનિંગ શું થશે ભાઈ? કે 7 8 ક્રોસ 5 4 2 મેળવવું છે. હવે અહીંયા ધ્યાન કે 7 8 અને 5 4 2 છે એનો મીનિંગ કે 7 સાથે 5 ની પેર બનશે, 7 સાથે 4 ની પેર બનશે અને 7 સાથે 2 ની પેર બનશે. અને એવું જ 3 એ 3 પેર 8 સાથે, એટલે 8 સાથે 5, 8 સાથે 4 અને 8 સાથે 2. હવે કેટલા ઘટકો મળવા જોઈએ ટોટલ? તો કે આમાં 2 ઘટક છે અને આમાં 3 ઘટક છે, એટલે 3 2 6 ઘટકો મળી ગયા. અને એવું જ તમે h ક્રોસ g વિચારો. તો અહીંયા હવે 5 4 2 ક્રોસ 7 8 એટલે 5 સાથે 7, 5 સાથે 8, 4 સાથે 7, 4 સાથે 8, 2 સાથે 7 અને 2 સાથે 8. એટલે તમે જો ઓબ્ઝર્વ કરો ને તો બંનેમાં ઘટકોની સંખ્યા તો સમાન જ છે, પણ જે રીતે ઘટકોની ગોઠવણી થાય છે એ અલગ છે. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય અને કયું વિધાન અસત્ય છે તે જણાવો. અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. ઓકે ચાલો પહેલું જોજો. પહેલામાં p બરાબર m ક્રોસ n છે અને q બરાબર n ક્રોસ n m છે. સોરી. અચ્છા હવે તમને ઘટકો જોઈને જ ખ્યાલ આવી જાય કે જો p માં 2 ઘટક હોય, q માં પણ 2 ઘટક હોય, તો p ક્રોસ q માં ટોટલ 4 ઘટક હોવા જોઈએ. જ્યારે તમને જે p ક્રોસ q આપ્યું છે એમાં કેટલા ઘટક આપ્યા છે? માત્ર 2 જ ઘટક આપ્યા છે. એનો મીનિંગ કે આ જે વિધાન છે તે અસત્ય થઈ જશે. તો સત્ય વિધાન શું હશે? કારણ કે તમારે પાછું સાચું પણ લખવાનું છે. સત્ય વિધાનમાં થશે mn, પછી mm, nm અને nn. જોઈ લો. બરાબર. એટલે mn સાથે nm ની જો પેર બનાવવાની હોય, mn સાથે nm ની જો પેર મારે બનાવવાની હોય તો ટોટલ 4 પેર બનશે. m સાથે જ n ની પેર, m સાથે m ની પેર, n સાથે n ની પેર અને n સાથે m ની પેર. ઓકે. સો આ તમારો ફાઇનલ જવાબ સાચો જવાબ થઈ જશે. જે આપેલું વિધાન છે તે ખોટું છે. બીજું વિચારો કે a અને b અરિક્ત ગણ હોય જ્યાં x belongs to a અને y belongs to b, તો તમામ ક્રમયુક્ત જોડ xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. તો આ તો સત્ય જ છે. આ તો ભાઈ આપણી a ક્રોસ b ની વ્યાખ્યા છે કે a ક્રોસ b નો મીનિંગ શું થાય કે ક્રમયુક્ત જોડ xy મળવું જોઈએ જ્યાં x belongs to a અને y belongs to b થવું જોઈએ. બરાબર. એટલે બીજું વિધાન તો સત્ય જ છે. અને ત્રીજું વિચારો. ત્રીજા વિધાનની અંદર આપ્યું છે તમને 1 2 અને 3 4. તમારે જોઈએ છે a ક્રોસ b છે 5. હવે આપણને બધાને જ ખબર છે કે કોઈ પણ ગણનો b સાથે 5 સાથેનો છેદ એટલે જવાબ 5 જ આવશે. રાઈટ. અને કોઈ પણ અત્યારે જ નિયમ લખ્યો કે કોઈ પણ બે માંથી એક ગણ બીજો ખાલી ગણ હોય તો જવાબ ખાલી ગણ જ થવો જોઈએ. એટલે આ પણ વિધાન કેવું છે ભાઈ? સત્ય વિધાન જ છે. રાઈટ. એટલે બીજું ને ત્રીજું બંને વિધાન સત્ય છે.
એટલે એમાં તો કઈ હવે વિચારવાની જરૂર જ નથી, રાઈટ. નંબર 5 જોઈએ. 5 ની અંદર આપ્યું છે a બરાબર -1 અને 1, તો a ક્રોસ a શોધવું છે. ચાલો ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 માં છે a બરાબર 1 અને -1 આપ્યું છે. 1 -1 લખું કે -1 1 લખું, બંને એકનું એક જ થાય. તો મારે શોધવું છે a ક્રોસ a ક્રોસ a. તો સૌથી પહેલા તો આપણને a ક્રોસ a એટલે કે 1 -1 ક્રોસ 1 -1 ક્રોસ 1 -1. હવે જો ડાયરેક્ટ જવાબ ખબર પડી જાય તો વેલ એન્ડ ગુડ, અને જો નથી પડતું તો પહેલા બે વચ્ચેનો ક્રોસ લખો અને પછી એનો જે જવાબ આવે એનો ત્રીજા સાથેનો. પણ મારા ખ્યાલ પ્રમાણે તમે લોકો 10મા ધોરણમાં જયારે સંભાવના લખી હોય એમાં HT નો ક્રોસ કરતા હતા, યાદ હોય તો. HT નો ક્રોસ કરતા હતા કે ભાઈ 3 વખત H, પછી 2 વખત H અને T, પછી 1 વખત H અને 2 વખત T, યાદ હોય તો. હને? તો એ રીતે પણ તમે ડાયરેક્ટ લખી શકો કે આને 1 1 1 પછી 1 1 -1. અને જો નથી ખ્યાલ આવતો તો શું કરવાનું, પહેલા આ બે વચ્ચે ક્રોસ આપો એટલે કે 1 1 1 -1 -1 1 અને -1 -1. અને હવે આનો ક્રોસ કોની સાથે, 1 -1 સાથે. એનો મીનિંગ એવો થયો કે 1 1 સાથે 1, પછી 1 -1 સાથે 1, -1 1 સાથે 1 અને -1 -1 1. અને એવા જ બીજા 4 ઘટકો નીચે કે 1 1 સાથે -1, 1 -1 સાથે -1, -1 1 સાથે -1 અને -1 -1 -1. રાઈટ. બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. અને જે આપણે નિયમ ભણ્યા કે જો આમાં 2 ઘટક, આમાં 2 ઘટક, 2 ઘટક, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા ઘટક થવા જોઈએ? 8 ઘટક થવા જોઈશે. ઓકે, ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર 6 માં જો આપણ ડાયરેક્ટ અહીંયા જ લખી દેવાય એવો દાખલો છે કે a ક્રોસ b હોય તો ax ay bx by. તો વિચારો, બોલો પહેલા ઘટકો જે હશે તેમાં શેમાંથી હશે? a માંથી હશે. એટલે એનો મીનિંગ કે a ની અંદર 2 જ ઘટક છે ab, અને બીજા ઘટક b માંથી જ હશે. તો b બરાબર હશે xy. રાઈટ. બોલો સમજમાં આવશે ભાઈ આટલું? હા, સિમ્પલ કહેવાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં છે નંબર 7 માં. જોજો, a બરાબર 1 2, b બરાબર 1 2 3 4, c બરાબર 5 6 અને d બરાબર 5 6 7 8 આપ્યા છે. તો નીચેના પરિણામ ચકાસવાના છે. ચાલો લઈ લઈએ. તો સૌથી પહેલું તો ક્વેશ્ચન નંબર 7 માં આપણે શોધવું છે b છેદ c. ચાલો તો b છેદ c વિચારો. બોલો 1 2 3 4 5 અને 5 6. તો આ બંનેના છેદમાં આપણે લખી દઈએ 1 2 3 4 અને છેદ 5 6. તો આપણને બધાને જ ક્લિયર થઈ જાય છે કે b છેદ c માં એક પણ ઘટક નહીં આવશે. તો LHS માં પહેલું છે a ક્રોસ b છેદ c. તો a ક્રોસ 5 એટલે જવાબ 5 થઈ ગયો. હવે a ક્રોસ b જોઈએ છે અને a ક્રોસ c જોઈએ છે. ચાલો જોજો. તો a ક્રોસ b ની અંદર 1 2 સાથે 1 2 3 4 ની પેર બનાવવાની. એટલે 1 1 1 2 1 3 1 4, એવું જ 2 1 2 2 2 3 અને 2 4. બરાબર છે. હવે a ક્રોસ c વિચારો. તો c ની અંદર 5 6 છે. તો a ક્રોસ c ની વાત કરીએ તો 1 2 ની સાથે 5 6. તો 1 5 1 6 2 5 2 6. અને હવે જ્યારે તમે a ક્રોસ b છેદ a ક્રોસ c કરશો તો ક્લિયર છે કે બંને ગણમાં તમે ઓબ્ઝર્વ કરો તો આ a ક્રોસ b નો ગણ ને આ a ક્રોસ c નો ગણ બંનેમાં કોઈ સામાન્ય ઘટક નથી. એટલે જવાબ 5 થઈ જશે. તો જો હું એમ કહું કે આ પરિણામ નંબર 1 હતું અને આ પરિણામ નંબર 2 હતું, તો આપણે એવું કહી શકીએ ને
કે માટે 1 અને 2 પરથી A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C. એટલે ઓલરેડી આપણે આ રિઝલ્ટ એક આગળ લખી દીધું છે અને આવું સેમ રિઝલ્ટ તમારા યોગગણ માટે હોય તો પણ સાચું જ પડે. ઓકે, ચાલો સાતમામાં બીજું તમારે એવું ચેક કરવું છે કે સાબિત કરો કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ હોય. હવે A ક્રોસ C તો આપણે ઓલરેડી શોધી જ લીધું છે ભાઈ, જોજો આ A ક્રોસ C છે જ. આપણે જોઈએ છે B ક્રોસ D. તો B ક્રોસ D માં 1 2 3 4 ક્રોસ 5 6 7 8. ઓહો, બરાબર 1 2 3 4 અને 5 6 7 8 એટલે ટોટલ 16 ઘટક મળશે. તો થોડું ધ્યાનથી સમજો ભાઈ. તો 1 5 1 6 1 7 1 8 એવું જ 2 5 2 6 2 7 અને 2 8 3 5 3 6 3 7 અને 3 8 એવું જ 4 5 4 6 4 7 અને 4 8. તો અહીં આપણે એવું કહી શકીએ ને કે અહીં A ક્રોસ C ના તમામ ઘટકો B ક્રોસ D માં હોય માટે A ક્રોસ C is a subset of B ક્રોસ D. ચેક કરી લો. આ જે A ક્રોસ C તમે લાવ્યા 1 5 1 6 2 5 2 6 એ ચારે ચાર ઘટક અહીંયા છે. જો 1 5 1 6 2 5 2 6 રાઈટ. તો એનો મીનિંગ કે A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D માં હોવાના, એટલે કહી શકાય કે A ક્રોસ C is a subset of B ક્રોસ D. ચાલશે ભાઈ, રાઈટ. ચાલો ત્યાર પછી સવાલ નંબર 8 માં છે A બરાબર 1 2 અને B બરાબર 3 4. A ક્રોસ B લખવાનું છે. સવાલ નંબર 8 A બરાબર 1 2 B બરાબર 3 4. ચાલો A ક્રોસ B લખવાનું છે આપણે. તો A ક્રોસ B ની અંદર બોલો 1 3 1 4 2 3 2 4. આ તો લખી દીધું ભાઈ. હવે આના પાછા ઉપગણ લખવાના. હવે આપણને ખબર જ છે કે કોઈ પણ ગણના ઉપગણની સંખ્યાનું સૂત્ર એટલે 2n થાય. હવે આ A ક્રોસ B માં ટોટલ 4 ઘટક હશે. તો જો 4 ઘટક હોય તો ઉપગણની સંખ્યા કેટલી હશે? તો કે 2 ની 4 ઘાત એટલે 16. તો જો અહીંયા આપણે 16 ઘટકો લખીશું. તો A ક્રોસ B ના ઉપગણ, બહુ ધ્યાનથી સમજો હા, ઉપગણ ની સંખ્યા બરાબર 16. તો અહીંયા આપણે ઉપગણો લખી દઈએ કે આ પહેલો ઉપગણ એક જ ઘટક વાળા 1 3 1 4 2 3 2 4. પછી બે ઘટકો વાળો ગણ લખીએ એટલે કે 1 3 1 4 એવું જ 1 3 2 3 એવું જ 1 3 2 4 એવું જ 1 4 2 3 એવું જ 1 4 2 4 અને એવું જ 1 4 2 3 અને 1 4. અને હવે 3 ઘટકો વાળો પેર બનાવીએ 1 3 1 4 2 3 1 3 1 4 2 4 એવું જ 1 3 2 3 2 4 અને છેલ્લું 1 4 2 3 2 4. હવે આટલા 14 ગણ તમને મળ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. બરાબર. તો 15 માં કોણ? તો કે A ક્રોસ B પોતે. અને 16 માં કોણ? તો કે 5 પોતે. રાઈટ. સો હોપ કે તમને આ પોઈન્ટ ક્લિયર થયો હોય. ઉપગણોની સંખ્યા જ લખવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 ની અંદર છે
કે નંબર ઓફ એ માં 3 અને નંબર ઓફ બી માં 2 ઘટક છે. તમને પેર આપી છે x1 y2 અને z1 a ક્રોસ બી ના ઘટકો છે. જોજો નંબર ઓફ એ માં 3, ક્વેશ્ચન નંબર 9 માં નંબર ઓફ એ માં 3, નંબર ઓફ બી માં 2, a ક્રોસ બી ના ઘટકો આપ્યા છે તમને. બરાબર, કયા કયા ઘટકો આપ્યા છે? સો a ક્રોસ બી ના ઘટકો આપ્યા છે તમને x1 y2 અને z1. x1 y2 અને z1. તો અત્યારે આપણને એવું ક્લિયર ખબર પડે છે કે a ક્રોસ બી ના ઘટકો જો x1 y2 ને z1 હોય તો પહેલા ઘટકો a માં જ હશે. એનો મીનિંગ કે ગણ a બરાબર x y અને z બનશે અને બીજા ઘટકો બી ના હશે તો બી ના ઘટકો 1 અને 2 બનશે. તો જોઈ લો a માં પણ 3 ઘટકો આવે છે, બી માં પણ 2 ઘટકો આવે છે. બરાબર, અને a ક્રોસ બી ના પણ ટોટલ 3 ઘટકો, અરે a ક્રોસ બી ના જે 3 ઘટકો છે એના સિવાયના 3 ઘટકો શોધવાના હોય તો a ક્રોસ બી ના બાકીના ઘટકો બોલો કયા થશે? તો કે x1 આવી ગયો તો x2 બાકી, y1 બાકી અને z2 બાકી. તો આ તમારો બાકીના ઘટકોનો જવાબ થઈ જશે. રાઈટ? તો બોલો આ દાખલા પરથી આઈ હોપ કે તમે નંબર 10 જાતે કરી શકો. a ક્રોસ a માં ઘટકોની સંખ્યા 9, તો નંબર ઓફ a ક્રોસ a બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a, તો નંબર ઓફ a નો સ્ક્વેર બરાબર 9. તેનો મીનિંગ કે નંબર ઓફ a બરાબર 3 ઘટક હશે. તો કયા 3 ઘટકો હશે ભાઈ? તો કે 1 આવે છે, 0 આવે છે ને -1 આવે છે. આટલા ઘટકો હશે. તો બોલો એના પરથી તમને a ક્રોસ a ના બાકીના ઘટકો લખતા ફાવે કે નહીં? રાઈટ? ઓકે ઓકે, સો નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે આગળ આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. ઓકે, આ સેશન માં બધાને ક્લિયર થયું હોય? સ્ટીલ કંઈ પણ ડાઉટ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. રાઈટ? પસંદ આવે, સમજમાં આવે તો લાઈક કરો, શેર કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ ફોર ધીસ સેશન.